જે રીતે મારી 138 વિધાનસભા ક્ષેત્ર હોય યા છોટાઉદેપુર જિલ્લો હોય, ભાઈ ઘર સુધારવું હોય, પોતાની બાયડીને સુધારવી હોય, તે તમે દિલ્હીથી કોઈને બોલાવીને સુધારો, એ ચાલે ખરું? ચાલે ખરું? બોલો તો ખરા, ચાલે ખરું? જરા જોરથી બોલો, ઊંચો હાથ કરીને, ચાલે ખરું? તમારું ઘર સુધારવું હોય તો તમારે પંજાબથી કોઈને બોલાવવું પડે, એવું બને ખરું? બને ખરું? અરે પણ નહીં પડતો એક બોલો ને ઊંચા અવાજે, શક્ય ખરું એવું? આપણને એમ થાય બહારથી આવેલા લોકો આ જિલ્લામાં આવીને, આ તાલુકામાં આવીને એમનું અમારે માર્ગદર્શન લેવું પડે. ભાઈ એમ નથી. આપણા પણ આદિવાસી નેતા અહીંયા લોકસભાના સભ્ય શ્રી જસુભાઈ રાઠવા બેઠા, એ પણ એક ટાઈગર છે, એ પણ એક સિંહ છે. આપણે બધા એને મતો દીધીને દિલ્હી મોકલ્યા છે. એવા આગેવાન આપણી પાસે હોય, કોંગ્રેસના સુખરામભાઈ રાઠવા જેવા આગેવાનો આપણી પાસે હોય, નારાયણભાઈ રાઠવા જેવા આગેવાનો આપણી પાસે હોય, મોહનસિંહભાઈ રાઠવા જેવા સિનિયર નેતાઓ આપણી પાસે હોય, અને આપણે માર્ગદર્શન લેવા માટે કઈ બહારથી બોલાવવો પડે? વિચાર કરો. આપણને સુધારવા માટે બહારથી આવે. ડુંગરસિંહભાઈ કહેતા હતા કે સાહેબ મેં પલાસદાર રહેતો હતો, પણ મને થોડા ઘણા સંસ્કારો મળ્યા, મેં થોડું ઘણું સુધર્યો, આ ભાજપની સરકારમાં સુધરવાની તક મળી, એટલે તો સાહેબ મેં અહીં પાનવડ આવતો થયો અને મારું મકાન ઉદયપુર બાંધ્યું. એમ કાલે ડુંગરસિંહભાઈ વાત કરતા હતા. એટલે જે રીતે આદિવાસી સમાજના નામ ઉપર આવીને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયેલા કામોને જે વિખવાદ કરવા માટે, લોકોને ગુમરાહ કરવા માટે અહીંયા આવીને તમે જે રીતે ગુમરાહ કરો છો એને હવે આપણે સાંખી લેવાનું નથી. ત્યારે અન્ય વિસ્તારમાંથી આવતા આગેવાન એ ચૈતરભાઈ વસાવા હોય કે કોઈ બીજા અન્ય આગેવાનો હોય, એટલે મારે ગર્વથી કહેવું, ભાઈ અમે માન્ય જસુભાઈ રાઠવા સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન, આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્રભાઈ, સૌ અમારા જિલ્લા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સાથે મળીને આજ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વ્યક્તિ દીઠ ગામ સુધી, શેવડાના ગામ સુધી વિકાસ પહોંચે એના માટે અમે અથાગ બધા સૌ સાથે મળીને પ્રયત્નો કરી રહ્યા છીએ. ચૈતરભાઈ વસાવા કે આ વિસ્તારમાં કામ કોઈ કરતું જ નથી, હું આવીને કરું છું. ભાઈ અહીંયા બેઠેલા સરપંચીઓને મારે પૂછવું કે આ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નિલેશભાઈ છે, એ નિલેશભાઈ એમ કે મારે અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતમાં જઈને વિકાસ કરવો છે, મારે નાણાં પંચની ગ્રાન્ટ વાપરવી, તો એ સંવિધાનમાં શક્ય છે ખરું? બોલો, ના હોય તો બોલો, શક્ય છે ખરું? આ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નિલેશભાઈ અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતમાં જઈને નાણાં પંચની ગ્રાન્ટ વાપરી શકતા નથી. એમ ભાઈ ચૈતર વસાવા તારા વિસ્તારમાં કર ને, તારા રોડ રસ્તા બાકી હોય, જે કઈ બાકી હોય તારા વિસ્તારમાં કર, તારા વિસ્તારનું ધ્યાન આપ. જેવી રીતે તને ધારાસભ્ય બનાવ્યો એવી જ રીતે મને પણ અહીંયા ઉપસ્થિત મારા સર્વ આગેવાનો, કાર્યકર્તા, માતાઓ, બહેનોના આશીર્વાદથી મને પણ ધારાસભ્ય બનાવ્યો. અને મારી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, દેશના સન્માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં અહીંયા સન્માન્ય સ્ટેજને કામ કરવાની તક મળે, ત્યારે આ વિસ્તારની અંદર ચૈતરભાઈ તમારી જરૂર નથી, અમારે આ વિસ્તારમાં જસુભાઈ રાઠવા જેવા સંસદ સભ્યની જરૂર છે. ચૈતરભાઈ, તમે પાર્ટીને અપ કરવા માટે પાર્ટીનો ખાલી વિચાર લઈને આવ્યા, તમે પાર્ટીને અપ કરવા માટે, મારા આદિવાસી વિસ્તારમાં ગુમરાહ કરવા માટે, તમે આટા પાટા કરવા માટે અહીંયા આવ્યા. ચૈતરભાઈ વસાવાને વિનંતી કરું છું, સાહેબ તાકાત હોય તો આ મારી ગ્રામ પંચાયત, આ નિલેશભાઈની ગ્રામ પંચાયતમાં ખેડિયાપાડાના ધારાસભ્ય તરીકે તું મારા સરપંચશ્રીને 10 લાખ રૂપિયા આપવાની સત્તા શેક નથી, સત્તા
એ તમે એમને પૂછી લેજો. ચૈતરભાઈ વસાવા તમને ત્યાં ધારાસભ્ય બનાવ્યા છે, ત્યાં તમારે લોકોની સેવા કરવાની છે, ત્યાં તમારે વિકાસ કરવાનો છે. તમને જે 1.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળે એ ગ્રાન્ટ તમારે ત્યાં વાપરવાની છે. રાજ્ય સરકારમાંથી જે રોડ રસ્તાના જોબ નંબર મળતા હોય એ તમારે ત્યાં વિકાસ કરવાનો છે. અહીંયા આવીને વિકાસની વાતો કરીને સમાજના નામ ઉપર એકત્રિત કરીને મારા સન્માનીય સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, આ વિસ્તારના મારા પોલીસ પટેલ આગેવાનો, કાર્યકર્તા ભાઈઓ, માતાઓ, બહેનો, અમે એકબીજાના હૃદય સાથે હૃદય મિલાવીને આ વિસ્તારનો વિકાસ કરવા માંગીએ છીએ. ત્યારે તમે એ વિકાસની અંદર રોડ નાખવાના કામ કરો છો. અમે તમને સાખી લેવાના નથી. ચૈતરભાઈ તમારી પાર્ટીનો વિચાર લઈને આવો હોય તો આવો, પરંતુ વિકાસની વાતમાં તો એક જ ચાલે. જસુભાઈ રાઠવાને, જયંતિભાઈ રાઠવાને આ સન્માન્ય સ્ટેજ દાદાથી માંડીને રાયસા, રાયસાથી માંડીને પાંડવડ આપણે સૌ જોઈ રહ્યા છે. ચૈતરભાઈ વસાવા એનું ખાતમુહૂર્ત કરતો નથી, કારણ કે સંવિધાનમાં નિયમ લાગી જાય. ચૈતરભાઈ ડેડિયા પાડામાં હોય તો ત્યાં એકાક નરિયોલ ફોડે, પરંતુ અહીંયા આ મારા વિસ્તારમાં કોઈ રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરવું હોય તો અમારા લોકસભાના સભ્ય જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા સંવિધાનમાં નરિયોલ ફોડ્યા કે તારે ફોડવાની કોઈ અહીંયા સંવિધાનમાં તાકાત નથી. એવું સંવિધાનમાં કોઈ નક્કી કરેલું નથી, સંવિધાનમાં એવું કોઈ બતાવ્યું પણ નથી. ચૈતરભાઈ, આ વિસ્તારની અંદર વીજળીની વાત કરું તો હજુ તમારા વિસ્તારની અંદર વીજળીકરણ બાકી છે. ત્યારે આવા બહારથી આવેલા લોકોની વાતોમાં આવ્યા વગર, કારણ કે ઉપેન્દ્રભાઈ કીધું લેવાનું આપણે બધું ભાજપની સરકારનું, ત્યારે જેમ મેં કીધું એમ કે આપણા સમાજને જનજાગૃતિ અભિયાન દ્વારા એને સુધારવો હોય તો આપણે કોઈનું બહારથી માર્ગદર્શન જોતું નથી. મારા આ રાયપુર ગામમાં પોલીસ પટેલ આગેવાનો, સરપંચીઓ, અન્ય પક્ષના નેતાઓ પણ અહીંયા અમારી પાસે છે. અહીંયા કોંગ્રેસના નેતાઓ પણ છે, એપીપીના નેતાઓ પણ છે, બીજા નેતાઓ પણ છે. તમારે સમાજને સુધારવો હોય તો આપણે જિલ્લાના બધા અન્ય પક્ષના નેતાઓ સાથે બેસીએ અને બેહીને ચાલો એની ચર્ચા કરવા માટે અમે તૈયાર. પરંતુ તમે આદિવાસી જનજાગૃતિ સમાજના નામ ઉપર તમે અમારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્યની સરકાર ઉપર જે રીતે પ્રહારો કરીને, જે રીતે ગુમરાહ કરીને, જે રીતે અમારો આદિવાસી સમાજ દરેક બાબતે આગળ વધી રહ્યો છે, એને ગુમરાહ કરીને અમારું કંઈક થઈ જાય એમ કરીને જે પ્રયત્નો કરી રહ્યા છે એને આપણે બધાએ જડબાતોડ જવાબ દેવો છે. અને બધા સરપંચીઓ ને સંવિધાનમાં ડોક્ટર બાબા સાહેબે અધિકારો દીધા જ છે. સંસદ સભ્ય આપણા, અહીંયા સંસદ સભ્ય કોઈ બીજા નથી. ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વિસ્તારનો ધારાસભ્ય નથી, આ વિસ્તારનો ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ તમે બધા આશીર્વાદો આપીને મને જ્યારે મોકલ્યો. મારી ગ્રાન્ટ ઢેઢિયાપાડામાં નથી વાપરતો ચૈતરભાઈ, એની ગ્રાન્ટ અહીંયા નથી વાપરતો. જોબ નંબર તમને જે રાજ્ય સરકાર દીધા એ તમારા વિસ્તારમાં તમે રોડ રસ્તા બનાવવાના છે, મને દીધા હોય અમે અહીંયા બનાવવાના છે. એટલે આવી વાતમાં આવ્યા વગર તમારા અહીંયા નેતાઓ જે સ્ટેજ પર છે, આપણું સન્માન્ય સ્ટેજ, એક તમારી પાસે સાથે રહીને આ વિસ્તારનો વિકાસ કરવાના બંને સરકારો આપણી ભારતીય જનતા પાર્ટીની. ત્યારે આપણે બધા સૌ સાથે મળીને ગુમરાહ થયા વગર સોશિયલ મીડિયામાં બીજી રીતે જે રીતે આ લોકો ચલાવી રહ્યા છે એને તમે જડબાતોડ જવાબ આપજો એવી વિનંતી સાથે મારી વાળાને વિરામ આપું છું. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.